Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. છે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ત્યારે તેની સાથે સાથે ગરમી વધતા વીજળીનો વપરાશ પણ વધ્યો છે અને જ્યારે વીજળીનો વપરાશ વધ્યો છે ત્યારે વીજળીની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને છેલ્લા 3-4 દિવસની વાત કરવામાં આવે તો આપ જુઓ છેલ્લા 4 દિવસમાં વીજળીની માંગમાં રાજ્યભરમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. જેમ જેમ ગરમી વધી છે લોકોનો વીજ વપરાશ વધ્યો છે, પંખા એસી સતત ચાલુ છે, તેને કારણે વીજ માંગ 2043 મેગાવોટને આંબી ગઈ છે અને રાજ્યભરમાં જ્યારે સાર્વત્રિક ગરમી પડી રહી છે ત્યારે તમામ ઝોનની થઈને આટલો વધારો થયો છે. એટલે 4 દિવસમાં વીજની માંગમાં 4 દિવસ પહેલાંની સરખામણીએ જોઈએ તો 4 દિવસની અંદર 13% વધારો થયો છે. આપ જુઓ જે પ્રકારની ગરમી છે તે જ પ્રકારે વીજળીની માંગ સ્વાભાવિક છે. 16મી મે વીજળીની માંગ 1815 મેગાવોટ હતી. બરાબર તારીખ વાઇઝ સમજો જેથી કરીને આપને ખ્યાલ આવે કે કેટલી માંગ વધી છે. જ્યારે આપ જુઓ 1800થી સીધી 2053 મેગાવોટ થઈ ગઈ 16 મે અને 20 મેની વચ્ચે. જ્યારે 16 મે સુધી ઝાપટું પડ્યું હતું અને કમોસમી વરસાદ હતો ત્યારે વાતાવરણ ઠંડુ થયું હતું, પરંતુ ત્યારબાદથી 4 દિવસની અંદર ગુજરાતના શહેરી વિસ્તારમાં ખાસ કરીને વીજળીની માંગ વધી છે કારણ કે શહેરો તપી રહ્યા છે. એ લોકોએ પણ સરકારે પણ સમજવાની જરૂર છે કે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. આ સ્થિતિમાં તમામ જગ્યાએ પરેશાની આવનારા દિવસોમાં પણ વધશે જો સ્થિતિ સંભાળી ન શક્યા તો. ગ્રામીણ વિસ્તારમાં પણ આપ જુઓ વીજળીની માંગ વધી છે કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં પણ શહેરની સરખામણીએ જ ગરમી પડી રહી છે અને આ સ્થિતિ આવનારા દિવસોમાં વધી આકરી સર્જાઈ શકે છે. વાત કરીએ અન્ય સમાચારની તો સોમવાર Powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.